રૂટીનની છેલ્લો દિવસ સવારનો और भाई हाय गाइस તો બસ અત્યારે ચા નાસ્તો કરવા બધા આવ્યા છે નીકળીશું નીચે ધારાદેવી બાજુ પોહા ખાખરા ભાખરી ચા બસ હવે નીકળીએ છીએ થોડી વારમાં ચા નાસ્તો કરી અત્યારે પીપલ કોટીમથી નીકળ્યા છીએ હવે જઈશું ધારાદેવીથી આ બાજુનો રસ્તો છે હરિદ્વાર ઓલમોસ્ટ 3 કલાકે ધારાદેવી ત્યાર પછી હરિદ્વાર જઈશું હરિદ્વાર પછી બીજે દિવસની આપણી જર્ની છે ઘરની જઈશું અહીંયાથી ઋષિકેશ 202 કિલોમીટર છે અને અત્યારે અમે ચમોલીથી નીકળી ગયા છીએ અત્યારે આવી ગયા છે કર્ણપ્રયાગ અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 11:30 ટ્રાફિક તો રહી રહ્યા છે મંદિર બાજુ જઈ રહ્યા છે ત્યાં દર્શન કરીશું દર્શન કરીને જમવા બાજુ જઈશું અને ત્યાર પછી હરિદ્વાર તરફ પ્રયાણ કરીશું
ધારાદેવી મંદિર. આ છે આપણી ગાડી. જઈ રહ્યા છે ધારાદેવી મંદિર. ધારાદેવી મંદિર. હવે જઈ રહ્યા છે અંદર દર્શન કરવા માટે. આ છે ધારીદેવી મંદિર. એવું કહેવાય છે કે 4 ધામ પત્યા પહેલાં કે ચાલુ કરતા પહેલાં બી દર્શન કરવા જરૂરી છે. 2013માં એવું કહેવાય છે કે મૂર્તિ ધારાદેવીની મૂર્તિ એમની જગ્યાએથી હલાવવામાં આવી હતી. હલાવી થયું હતું કેદારનાથમાં. આમાં કેટલી સચ્ચાઈ છે, કેટલું તથ્ય છે તો ખબર નહીં, પરંતુ સ્થાનિક લોકો તો એ જ માને છે. આ છે ધારાદેવી મંદિર. એના વિશે પુલ. આ છે ભૈરવ દાદાનું મંદિર. માર્કેટ ધારાદેવી. देखिए प्रसाद यार घर के बांटने के लिए 10 वाला 20 वाला पैकेट मांग ले प्रसाद जी घर के प्रसाद यार 10 वाला धारादेवी મંદિરમાં ચાલવાનો રસ્તો છે. આ છે તે લાઈન. मंडी में आते हैं આ છે ડેમ. चढ़ाते हैं लोग તો ધારાદેવીના દર્શન કરી લીધા. ચારધામ યાત્રા પૂર્ણ. હરિદ્વાર બાજુ નીકળીશું જમીને. સો અહીંયાથી લાઈન જાય છે, અહીંયાથી પાછી આ પાછા રિટર્ન જ્યાંથી આવ્યા હતા તો અત્યારે વાગ્યા છે 1 અને અમારા બીજા યાત્રીઓ લાલી ગ્રુપ્સ ધારાદેવીના દર્શન કરીને આવી રહ્યું છે. પાછળ ધારાદેવીનું મંદિર છે અને અહીંયા અમારી પાર્કિંગ છે. પાછળ જે મંદિર દેખાય ત્યાં અમારું કિચન છે અને આ નદી છે. આ નદીના તટ પર છે ધારાદેવીનું મંદિર. તો આ છે ધારાદેવી મંદિર, આ ડેમ અને સામે દેખાય તે આપણું કિચન કર્યું છે. આ રોડ છે, અહીંયાથી ધારાદેવી મંદિરનો રસ્તો જાય છે અને આપણી પાર્કિંગ ત્યાં. ઓલમોસ્ટ વાગ્યા છે અત્યારે 1:34, 1:30 વાગી ગયો છે અને જમવાનું રેડી થઈ રહ્યું છે. એટલે ઓલમોસ્ટ 2:30 વાગે જમીને નીકળી જઈશું. એટલે 6:30, 7 વાગે પહોંચીશું આપણે હરિદ્વાર. અત્યારે ધારાદેવીથી આગળ ઓલમોસ્ટ 2:16 થઈ ગઈ છે અને અમારા સ્વામી પીરસી રહ્યા છે. ગુજરાતથી સ્પેશિયલ મંગાવ્યા છે. સર જમવાનું ભાત. અમારા પ્રવીણ કાકા આવી રહ્યા છે ભાઈ અત્યારે. પાપડ, સબ્જી, પૂરી અને ગુલાબજાંબુ. ગુલાબજાંબુ કે ઓકે, ચાલો ડન. અને જમી રહ્યા છે. આ ઉપરથી સંઘ આવી રહ્યો છે ગુજરાતનો. બેન 7 થઈ જાય એટલે 3 વાગશે કદાચ અહીંયાથી નીકળતા, એટલે 7, 7:30. અને આ સૌથી ભૂખી બારસ. તો એ છે ભૂખી બારસ છે. ભૂખી બારસ છે.
તો અત્યારે વાગ્યા છે 3:17 અને અમે નીકળી ગયા છે હરિદ્વાર જવા માટે. ધારાદેવી જમવા માટે ઊભા હતા અને